હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સીટલ્સ કિચન ગુજરાતી. અને આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું ખાટું અથાણું. આખું વરસ સાચવી શકાય એવું અને કલર પણ સહેજ પણ ન બદલાય એવું લાલ ચટાકેદાર રહે એવું અથાણું આપણે આજે બનાવવાના છીએ. તો મિત્રો, જો મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન બટન પણ પ્રેસ કરજો, એટલે બધી જ રેસીપીની નવી નવી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળશે. તો આ ગુંદા કેરીનું અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને હું જે રીતે બનાવી રહી છું એ રીતે બનાવશો તો આખું વરસ તમારું અથાણું બગડશે પણ નહીં અને તેનો કલર પણ સહેજ પણ નહીં બદલાય. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 2 કિલો જેટલા ગુંદા અને સાથે 1 કિલો જેટલી કેરી લઈ લીધી છે. ગુંદા કેરીના અથાણામાં ગુંદા જેટલા હોય તેની અડધી કેરી હોય છે. હવે આપણે ગુંદાને તોડી અને વચ્ચેથી ઠળિયાનો ભાગ અને જે ગુંદાની ચીકાશ હોય છે તે કાઢી લઈશું. તો આ રીતે ગુંદાને આપણે ફોડી અને વચ્ચેથી ઠળિયાનો ભાગ છે તે મીઠાવાળું ચપ્પું કરી અને કાઢી લેવાનો છે. અને સાથે જ મીઠાવાળી આંગળી કરી અને આપણે ગુંદાના વચ્ચેની જે ચીકાશ છે તે પણ કાઢી લઈશું. તો આ જ પ્રોસેસથી આપણે બધા ગુંદા છે તે તોડી લેવાના છે અને આ પ્રોસેસથી તમે અથાણું બનાવશો તો તમારું અથાણું સહેજ પણ ચીકણું નહીં પડે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લાગશે. તો મેં સેમ પ્રોસેસથી બધા જ ગુંદાના ઠળિયા કાઢી અને ગુંદાને રેડી કરી લીધા છે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તો આ રીતે મેં બધા જ ગુંદા રેડી કરી લીધા છે. હવે આપણે જે 1 કિલો કેરી લીધી છે તે કેરીને છોલી અને છીણી લઈશું. તો અહીંયા મેં આ રીતની કેરી લીધી છે. તમે કોઈ પણ ખાટી કેરી લઈ શકો છો. કેરીને આપણે થોડું મોટું ખમણ જ પાડવાનું છે. તો અહીંયા મેં મોટી છીણી લીધી છે. બધી જ કેરી અહીંયા છીણાઈ ગઈ છે. તો હવે કેરીમાં આપણે 2 ચમચી મીઠું અને 2 ચમચી જેટલી હળદર ઉમેરી અને કેરીને 20 થી 25 મિનિટ જેવું આ રીતે મિક્સ કરી આ રીતે આપણે કેરીને સારી રીતે હળદર અને મીઠામાં મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેને 20 થી 25 મિનિટ જેવું ઢાંકી અને રહેવા દઈશું. એટલે કેરીમાં જે પાણીનો ભાગ છે તે અલગ થઈ જશે અને અથાણામાં જે કેરી છે તે સહેજ પણ બગડશે નહીં અને અથાણું પણ આખા વરસ માટે સારું રહેશે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. 20 થી 25 મિનિટ જેવું થઈ જાય પછી જ આપણે આ કેરીને નીચોડી અને અથાણાના મસાલામાં લઈશું. જ્યાં સુધી કેરીમાં પ્રોસેસ થાય ત્યાં સુધી આપણે અથાણાનો મસાલો બનાવી લઈશું. તો અથાણાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલા રાઈના કુરિયા, 200 ગ્રામ જેટલા મેથીના કુરિયા અને 100 ગ્રામ જેટલી લીલી વરિયાળીને મિક્સર જારમાં અધકચરી વાટીને લઈ લીધી છે. તો બજારમાં મળતા આચાર મસાલામાં વરિયાળી ઉમેરવામાં આવે છે. સાથે અહીંયા 2 ચમચી જેટલી હિંગ ઉમેરી લીધી છે અને હિંગને આપણે શેકાવા માટે કપૂનું એવું તેલ ઉમેરી લીધું છે. 2 ચમચી જેટલું તેલ ઉમેર્યા બાદ આપણે ઢાંકી દઈશું અને 10 મિનિટ જેવું રહેવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. તો આપણે તેલમાં 2 ચમચી જેટલી હળદર અને 3 થી 4 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી લઈશું અને બધા જ મસાલાને આપણે સારી રીતે ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. તો જો તમારે અચાર મસાલો ઘરે ન બનાવવો હોય તો તમે બજારનો જે રેડીમેડ મસાલો આવે છે તે પણ લઈ શકો છો. અને સ્વાદ પ્રમાણે અહીંયા મેં મીઠું ઉમેરી દીધું છે. અથાણામાં હંમેશા મીઠું થોડું આગળ પડતું હોય છે તો જ તે અથાણું ખાવાની મજા આવે છે. હવે અથાણાનો મસાલો આપણો રેડી થઈ ગયો છે. તો જે કેરી આપણે રાખી હતી તેને 25 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ રીતે એક કોટનમાં હું બધું જ કેરીનું છીણ લઈ અને તેને સારી રીતે નિતારી લઈશ. તો કેરીનું છીણ તમારે કોટનમાં ન નિતારવું હોય તો તમે હાથેથી પણ નિતારી શકો છો, પરંતુ જો કોટનથી નિતારશો તો કેરી એકદમ ડ્રાય એવી થઈ જશે અને અથાણું આપણું આખા વરસ માટે સારું રહેશે, સહેજ પણ બગડશે નહીં.
તો આ રીતે મેં કોટનમાં બધી જ કેરીને સારી રીતે નીચોડી લીધી છે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. હવે નીચોડીને રાખેલી કેરીને આપણે અથાણાના મસાલામાં મિક્સ કરી લઈશું. તો જે કેરી છે એ મસાલામાં સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે આપણે આને હાથની મદદથી મિક્સ કરીશું. જો ચમચીથી કે એવી રીતે કરીશું તો સારી રીતે મસાલો મિક્સ નહીં થાય. તો ગુંદામાં ભરવાનો અથાણાનો કેરીવાળો મસાલો બનીને રેડી છે. હવે આપણે ગુંદાને એક એક કરી અને આ રીતે ગુંદામાં મસાલો ભરી લઈશું. તો એકદમ લાલ ચટાકેદાર અને ટેસ્ટી એવો આપણો ગુંદાનો મસાલો બનીને રેડી થઈ ગયો હતો અને આપણે તેનાથી ગુંદા ભરી લીધા છે. તો હવે આપણે બાકીના મસાલાને પણ ગુંદાની ઉપર આ રીતે સ્પ્રેડ કરી લઈશું અને ગુંદાને ઢાંકી અને 9 થી 10 કલાક જેવું રહેવા દઈશું. તો આ રીતે આપણે ઢાંકી અને 10 કલાક જેવું ગુંદાને રહેવા દેવાનો છે. 10 કલાક થઈ ગયા છે અને હવે ગુંદાને આપણે પ્લાસ્ટિક અથવા કાચની બરણીમાં ભરી અને તેમાં ગરમ કરેલું તેલ ગરમ કરી અને ઠંડુ પાડેલું તેલ અથવા સરસ્યું ઉમેરવાનું છે. તો અહીંયા હું સરસ્યું ઉમેરી રહી છું. તમે તેલ ઉમેરવું હોય તો તેલ પણ ઉમેરી શકો છો. આપણે ગુંદાને આ રીતે ભરી અને થોડા પ્રેસ કરી લેવાના છે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ રીતે આપણે છેક ઉપર સુધી સરસ્યું ભરીશું એટલે અથાણું સહેજ પણ નહીં બગડે અને સરસ્યું ઉમેર્યા પછી આપણે એરટાઈટ ઢાંકણ આ રીતે ઢાંકી દેવાનું છે. 3 દિવસ પછી ખાઈ શકાય છે.